આપણે બિલીફ બાબતે ઘણી બાબત જોઈ. હવે આજે મારે વાત કરવી છે કે જ્યારે કોઈ નવી સ્કિલ શીખવાની વાત આવે છે ત્યારે કઈ રીતે બિલીફ તમારી જિંદગીમાં કામ કરતું હોય છે. એક્ઝામ્પલ કે આપણે ગુજરાતમાં જ આપણે જોઈએ તો ખાસ કરીને જ્યારે ઇંગ્લિશ સ્પીકિંગની વાત આવે છે તો એક અલગ જ પ્રકારનો અહીંયા માહોલ છે. તો ત્યારે કઈ કઈ બિલીફો હોય છે. ઘણા લોકો કહે છે કે મારા ઘરમાં તો કોઈને બોલતા ઇંગ્લિશ નથી આવડતું, એના કારણે હું ના બોલી શકું. હું તો ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, મને કઈ રીતે ઇંગ્લિશ બોલતા આવડે. અધરવાઇઝ મને વાતાવરણ એવું નથી મળી રહ્યું જેના કારણે હું ઇંગ્લિશ નથી બોલી શકતો. તો આ બધા જ જે તમારા સેલ્ફ ડાયલોગો કોન્સ્ટન્ટ ચાલે છે એ હકીકત પણ હોઈ શકે. તો આવા વિચારો સાથે જ્યારે તમે ઇંગ્લિશ શીખવા જાઓ છો ત્યારે તમે ઇંગ્લિશ નહીં શીખી શકો. મારો પર્સનલ પણ અનુભવ હોય છે. મેં 3 જગ્યાએથી જે છે અલગ અલગ ઇંગ્લિશ સ્પીકિંગ કર્યું પણ હું બોલતા મને ના આવડ્યું, કારણ કે આવી બિલીફ સાથે હું આગળ વધી રહ્યો હતો. તો સૌથી પહેલાં જે આગળના વિડીયોમાં પણ મેં વાત કરી છે કે તમારા અનુભવ ઉપરથી તમારી બિલીફ બને છે, પણ તમે એક વખતે તમારી બિલીફ બદલીને જુઓ, તમારા અનુભવ પણ બદલાઈ જશે. તો જ્યારે પણ સ્કિલ્સની વાત આવે છે તો ચેક યોર બિલીફ. એટલે જ લાઈફ ઇઝ ઓલ અબાઉટ બિલીફ.